તો આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનો અને 10 ટ્રેડ યુનિયનો સમગ્ર ભારતમાં હડતાલ પર છે। ત્યારે લાખો લોકોને હડતાલ પર જવાની જરૂર કેમ લાગી તે અંગે સંવાદદાતા કેતન જોશીએ ચર્ચા કરી। આવો જોઈએ। બેંકોએ અને અલગ વિવિધ સંગઠનોએ આજે હડતાલ પાડી છે। શું છે આની પાછળનું કારણ, આવો જાણી લઈએ। જનકભાઈ, શું કારણ છે? સરકારે 4 લેબર કોડ દાખલ કર્યા છે જે કામદાર કર્મચારી વિરુદ્ધ છે। એમાં એવો ઉલ્લેખ છે કે હડતાલ પાડવી હોય તો 60 દિવસની નોટિસ આપવી, એટલે તમે હડતાલ પાડી જ ના શકો 2 મહિના પછી। મહિલાઓને નાઇટ શિફ્ટમાં બોલાવી શકાય। જે કારખાનાઓ છે એને 300 કર્મચારીઓ સુધી કોઈ પણ કાયદાનો અમલ કરવાનો જરૂર ન પડે। આ તમામ મુદ્દાઓનો અમે વિરોધ કરી રહ્યા છીએ। આ ઉપરાંત બેંકોમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો વિરોધ કરી રહ્યા છીએ। આ મુદ્દાઓને લઈને બેંક કર્મચારીઓ, કામદારો, કિસાનો આજે હડતાલ પર છે। તો એફડીઆઈ આવવાથી આપણું રાજસ્વ વધશે એવી સરકારની દલીલ છે। એફડીઆઈ આવવાથી એ લોકો આપણી જે રાષ્ટ્રીયકૃત બેંકો છે એના માલિકો બનશે અને તમામ નફો પરદેશમાં લઈ જશે। આપણા કામદાર કર્મચારીઓ, સામાન્ય લોકોનું જે સેવિંગ છે એના પર એ લોકોની માલિકી આવી જશે। તો આપણે આશા રાખીએ કે આમની જે માંગણી છે એ સરકાર છે તરત સાંભળે, જેથી કરીને આ પ્રકારની હડતાલ છે એ વારંવાર ન જોવા મળે। કેતન જોશી, અમદાવાદ।